હાલો આજે હું તોડવા બેઠા હવે આજે અમે લાવ્યા છે રાદી, જો આવી આવે છે અને ભાજી પણ આવે છે. તો આજે અમે ભાજી વાળી લાવ્યા છે મસ્ત. તો આ રીતે ભાજી સમારી લેવાની છે અને પછી અમને છે ને 3-4 પાણીથી ધોવા પડશે. એમાં બહુ કાંકરી આવે છે એવું. હા, તો પછી આપણે એમને ધોઈશું, કાપીશું અને તમારા પર ડિપેન્ડ છે શું ખાવાના. રોટલા, મુઠિયા ખાઈશું ફર્સ્ટ ક્લાસ. મુઠિયા ખાવાના છો તો આપણે પછી એમને બનાવીશું મુઠિયા. અને એટલા મસ્ત લાગે છે ને એવું. ગરમ ગરમ મુઠિયા ને ચાય, કોફી, દૂધ જે ફાવતું હોય તો મોજે મોજ જોરદી. મોજે મોજ, રોજે જ મોજે મોજ. ચાલો ચાલો પતાવો. ઓકે, પછી તમારે મુઠિયા ખાવા છે ને? હા. તો પછી મુઠિયા બી બનાવવાની છો ને, એ રેસીપી પર તમને બતાવું અને ટ્રાય બી કરજો. આ રીતે મેં બધી ભાજી કટિંગ કરી લીધી છે. જોવા આ છે રાદીની ભાજી, એટલે કે એક જાતના મૂળા જેવા જ હોય છે અને એમાં થોડા મેં રાદી પણ નાખી છે. તો એમના કટકા આવા કરીને નાખે ને તો બહુ જ ફાઇન લાગે છે. હવે મસાલા કરીને નાખીશું. તો મેં આ રીતેની લસણ લીધી છે, લીલી લસણ કટકા કરીને. તમારા પર એ ના હોય ફ્રેશ તો પછી વાટેલી પણ ચાલે. નાખવાનું છે લીલું મરચું, જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું નાખી દઈશું. પછી નાખીશું થોડા સફેદ તલ અને થોડી હિંગ નાખીશું, સાથે ધાણા પાવડર આ રીતેનું. પછી થોડી હળદર લઈશું અને એમાં છે ને અજમો પણ નાખવાનો, તો બહુ ફાઇન લાગે છે અને ડાયજેસ્ટ માટે પણ સારું હોય છે. તો અજમો પણ નાખવાનો છે. જો આ રીતે નાખીશું મીઠું, તમે જે પ્રમાણે ખાતા હો એ પ્રમાણે મીઠું નાખી દેવાનું. ત્યારે કંઈ મસાલા કરવાની જરૂર નથી. અને આપણે લોટ લઈશું ચણાનો, ચોખાનો અને જુવારનો. તો મેં લીધો છે આ જુવારનો. પછી લઈશું ચણાનો. 1 વાડકી ચણાનો હોય તો અડધી વાડકી જુવારનો અને એના કરતાં ઓછો ચણાનો. તો જુવારનો, ચણાનો લીધો છે. હવે લઈશું ચોખાનો. તમને જે પ્રમાણે ભાજી વધારે જોઈતી હોય તો લોટ ઓછો નાખવાનો અને ભાજી થોડી ઓછી રાખવી હોય તો પછી વધારે નાખી દેવાનો. તો મેં આ રીતે, મને તો ભાજી વધારે હોય ને તો ભાવે છે એટલે હું લોટ ઓછો નાખું છું અને ભાજીનું પ્રમાણ વધારે રાખું છું. હવે નાખી દઈશું થોડું મણ અને દહીંથી બાંધી લઈશું. પાણી નથી નાખવાનું, દહીં નાખીશું. એ રીતે દહીં પણ મેં લઈ લીધું છે. હવે આપણે એમને બાંધી લઈશું. ભાજી પણ થોડી ભીની હોય છે પાણીવાળી, અને દહીં નાખ્યું છે એટલે પાણીની જરૂર નથી પડતી. તો આપણે એમ જ બાંધી લઈશું. તો આપણે દહીં નાખ્યું છે ને, તો દહીંને ખટાશ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખીશું, વધારે નહીં, થોડી જ. જો પાણીની જરાક પણ જરૂર પડી નથી. આ રીતેનો લોટ બાંધી લીધો છે. હવે એક બાજુ પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે આ રીતેના મુઠિયા વાળીને આ રીતે એમ વાળીને બેઠા મૂકી દઈશું. તે બધા મુઠિયા મેં સેટ કરી દીધા છે. જુઓ આ રીતે. હવે એમને ઢાંકીને આપણે થવા દઈશું. 10 થી 15 મિનિટમાં તો થઈ જશે. તો રેડી છે આપણા મુઠિયા. જો મુઠિયા કહેવું કે પછી ઢેકરા, ખબર નહીં શું કહેવું, તમે જે કહેતા હોવ તે, પણ અમે તો મુઠિયા કહીએ છીએ અને રેડી છે. જો મસ્ત. તો ચાલો જમવા માટે.